શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં સંપૂર્ણ લોકશાહી હેઠળ બાળકોને ચૂંટણી અંગે માર્ગદર્શન મળે તે માટે ઈવીએમ મશીન બનાવી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં ધોરણ 6 થી 8ના બાળકોએ ભાગ લીધો સાથે તમામ સ્ટાફ પણ આ ચૂંટણી પ્રક્રિયામાં જોડાઈ હતી। ચૂંટણી પ્રક્રિયાની તમામ કામગીરી પ્રાથમિક આચાર્ય ધીરુભાઈ તેમજ સ્ટાફ મિત્રના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા કરવામાં આવી। આ ચૂંટણી પ્રક્રિયા માટે મતદાન મથકની રૂબરૂ મુલાકાત શ્રી જ્યોતિ વિદ્યાલય આચાર્ય સુરેશભાઈ પટેલ સાહેબ, નરેશભાઈ પટેલ સાહેબ, સાયન્સ વિભાગમાંથી રાજેન્દ્રસિંહ દેવડા સાહેબ, મામલતદાર કચેરીથી ધવલસિંહજી બાપુ સાહેબ, બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર શૈલેષભાઈ પટેલ સાહેબ તેમજ તમામ સ્ટાફ મિત્રોએ પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો। આચાર્ય સુરેશભાઈ પટેલ સાહેબે મતદાન મથકની ચૂંટણી પ્રક્રિયા જોઈ લોકશાહી ચૂંટણી યોજી બાળકોને પ્રેક્ટિકલી જ્ઞાન આપવા બદલ સ્ટાફ મિત્રોને તેમજ બાળકોને અભિનંદન પાઠવ્યા। કાયદોની વ્યવસ્થા માટે એસપીસીના બાળકોને તૈનાત રાખવામાં આવ્યા। મોબાઈલ એપ દ્વારા ઈવીએમ બનાવી સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા મુજબ પ્રેક્ટિકલી જ્ઞાન બાળકોને મળે તે માટેની એલઆર અને જીએસની ચૂંટણી હાથ ધરવામાં આવી। ધોરણ 6 થી 8ના બાળકોએ સવારે 11 થી 31 સુધી એલઆર અને જીએસના ઉમેદવારોને વોટ આપી મતદાન કરવામાં આવ્યું। સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પ્રાથમિક વિભાગના બાળકો આ પ્રક્રિયાથી વાકેફ થયા। સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સ્વીકાર્ય વ્યવસ્થાપન કરવા બદલ પ્રાથમિક શાળાના વડા શ્રી ધીરુભાઈ સાહેબને તેમની સમગ્ર ટીમને શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબે બિરદાવી અને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા। કાર્યક્રમના અંતે ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ તમામ સ્ટાફને નાસ્તો આપવામાં આવેલ। રિપોર્ટર કનુ પટેલ સાથે જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા। સંશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં જીએસ અને એલઆરની ચૂંટણી સંપૂર્ણ લોકશાહી ઢબે યોજાઈ। દરેક બાળકો લાઇનબદ્ધ, પોલીસ વ્યવસ્થા પણ એ જ કક્ષાએ શોભે એ રીતની બેલેટ પેપર આપવામાં આવ્યા। મતકોટે અને જે રીતે આપણે ઇલેક્શન કરીએ છીએ એમાં જે પ્રોસિજર છે એ જ પ્રોસિજરને પ્રાથમિક આચાર્ય ધીરુભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સૌ ગુરુજીએ ખંતથી ખડે પગે ઊભા રહીને સરસ મજાની સેવા બજાવી છે। અમો પણ રાજેન્દ્રસિંહજી, નરેશભાઈ અને સમગ્ર સ્ટાફે પણ આજરોજ આ પોલિંગ મથક બૂથની અમે મુલાકાત લીધી છે અને ખૂબ આનંદ થયો છે। જય હિન્દ, ભારત માતા કી જય।